છે આપનું અને સૌથી પહેલાં એક વ્યૂ લઈએ ગ્લોબલ જે હેન્ડઓવર મળ્યું છે કુછ એના ઉપર, કારણ કે ગઈકાલે જે રીતે આપણને યુએસ માર્કેટમાં એક ક્લોઝિંગ જોવા મળ્યું છે તો ડાઉ જોન્સમાં હજુ પણ એક અંડર પરફોર્મન્સ આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. S&P નાસ્ટેક સતત 3 સેશન્સથી એક મજબૂતી સાથે ક્લોઝિંગ આપણને આપી રહ્યા છે. આ સિવાય પણ જે રીતે આપણે એનવિડિયાના સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ તો 16% એક ઉછાળો જોઈ રહ્યા છે, તો ક્લિયરલી એક નાસ્ટેક S&Pને એક ફાયદો જોઈ રહ્યા છે. કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો જે હેન્ડઓવર મળી રહ્યું છે વૈશ્વિક બજારો તરફથી? કુછ ડેફિનેટલી મને લાગે છે જે રીતે હેન્ડઓવર આવી રહ્યું છે તો સ્ટીલ આઈટી સ્ટોક્સ પરફોર્મ કરે છે. કે ગઈકાલે પણ જે સ્ટોક અંડર પરફોર્મિંગ હતો ડાઉ જોન્સનો, એ સ્ટોક આજે ગઈકાલે પણ કહેવાય કે અંડર પરફોર્મ 2 દિવસથી કરે છે, એટલે એ જ સ્ટોક્સને કારણે મે બી ડાઉ જોન્સમાં પ્રેશર છે. બટ ઓવરઓલ તમે જુઓ તો આઈટી સ્ટોક્સમાં સારી તેજી છે. ઇવન ટેસ્લામાં પણ, એટલે કે ઓટો સ્ટોક્સમાં પણ તેજી છે. સ્ટીલ બિલીવ કે સાઇડવેઝ રોટેશનલ ચાલી રહ્યું છે. નાસ્ડેક અત્યારે મે બી સારી તેજીમાં છે, બટ આવનારા 1-2 દિવસ એટલે કે આજે આવતીકાલે આપણે એવું જોઈ શકીએ ગ્લોબલ માર્કેટ્સમાં કે આઈટી સ્ટોક્સ કોન્સોલિડેટ, ફિનાન્શિયલ સ્ટોક્સમાં અને કેપિટલ ગુડ સ્ટોક્સમાં મોમેન્ટમ આવે, એટલે કે ડાઉ જોન્સમાં તેજી આવે. તો મારું માનવું એવું છે કે ગ્લોબલ માર્કેટ્સ વિલ રિમેન પોઝિટિવ ટેકનિકલી. મે બી મને મંદીની અસરો કે છે, બટ એટલીસ્ટ ફોર નેક્સ્ટ 2 to 3 વીક્સ હજી તેજી રહેશે. અને હવે આઈટી સ્ટોક્સ થોડા સાઇડવેઝ રહેશે અને કેપિટલ ગુડ સ્ટોક્સ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સ સ્ટ્રોંગ રહેશે. કેપિટલ અને ફિનાન્શિયલ સ્ટોક્સ થોડા નીચે અને આઈટી હજુ આગળ એક ફોકસ બનાવતા દેખાશે. FIS ફિગર્સ જે કુછ છે, પહેલાં એક વ્યૂ લઈએ ગોલ્ડના ફ્રન્ટ પર, થોડું કોમોડિટી પર અને ઇનફેક્ટ ક્રૂડના લેવલ્સ જુઓ. સૌથી પહેલાં ગોલ્ડ કે જ્યાં એક સેફ હેવનથી ડિમાન્ડ ઘટી છે, જે એક ટ્રેડ ડીલના આપણે ડેવલપમેન્ટ્સ જોઈ રહ્યા છીએ, તો 2% સુધીની કિંમતો આપણને ગોલ્ડમાં ઘટતી દેખાડી રહી છે અને 3200ની નીચે હવે કોમેક્સ ગોલ્ડ આપણને પહોંચતું દેખાડી રહ્યું છે, કારણ કે 5 સપ્તાહ 1 મહિનાથી પણ વધારે નીચલી કિંમતો આપણને બતાવી રહ્યું છે. તો કઈ રીતે જોઈ રહ્યા છો? વાત કરીએ તો જનરલી ગોલ્ડ ઇઝ ટેકન એઝ અ સેફ હેવન. જ્યારે ઇક્વિટી માર્કેટ્સમાં અનિશ્ચિત લાગતી હોય ત્યારે બહારની ગવર્મેન્ટો અને ઇન્વેસ્ટર ગોલ્ડ બાય કરે છે. હવે તમે જો 3200નું સપાટી તમે રાખી દીધું, એ સ્ટ્રોંગ સપોર્ટ હતો. છેલ્લા 3 મહિનામાં 3200ના લેવલથી આપણે સતત બાઉન્સ બેક કર્યા છીએ, બટ ફર્સ્ટ ટાઈમ આપણે 3200 લેવલ બ્રેક કર્યું સાંજે અને એ નીચે સસ્ટેન થયા છે. અત્યારે પણ તમે જો 3150-55ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે. સો એવું લાગે છે કે નિયર ટર્મ ટોપ બની ગયું છે ગોલ્ડમાં. આપણે 3000ના લેવલ પણ જોઈ શકીએ. દેટ ઇઝ અ રીઝન કે મને લાગે છે કે ઇક્વિટી માર્કેટ હવે સ્ટેબલ રહેશે. ઇટ્સ નોટ વોલેટાઇલ બટ સ્ટેબલ રહેશે. અને તમે સિલ્વરમાં પણ જુઓ કે જે એક સારી તેજીમાં લોકોને હવે 1.5 લાખ આવશે, જે રીતે ગઈકાલે 32નું લેવલ તોડ્યું છે, હવે એવું લાગે છે કે ત્યાં પણ એક સારું કરેક્શન 2-5% આવી શકે. એટલે ગોલ્ડ સિલ્વરના ચાર્ટ જોતા તો એવું લાગે છે કે ઇક્વિટી માર્કેટ રિમેન પોઝિટિવ. બીજી બાજુ તમે ક્રૂડ પણ જોવો તો હવે ત્યાં પણ એક ઉછાળો આવશે, ડિમાન્ડ વધશે. તો ક્રૂડમાં મને એવું લાગે છે કે ઉછાળો આવશે, જ્યારે કોપર અને બીજા બધા બેઝ મેટલમાં ઝિંકમાં એવું લાગે છે ત્યાં પણ કરેક્શન આવશે. તો ઓવરઓલ ક્રૂડ અને નેચરલ ગેસ એ બેને અલગ કરતા બીજા બધા જે આપણા મેટલ્સ છે ત્યાં મને લાગે છે કરેક્શન આવશે. યસ, ડોલર ફેક્ટર છે કે આપણે રૂપીઝ લિટલ બીટ વીકિંગ, એટલે એટલી નહીં આવે રૂપી ટર્મ્સમાં, બટ ડોલર ટર્મ્સમાં ડેફિનેટલી બધા સિલ્વર ગોલ્ડમાં મંદી આવી શકે એવું મારું માનવું છે. 80,000 આવે ગોલ્ડ ઇન્ડિયન રૂપીઝમાં આવનારા 2 મહિનામાં, તો પણ ન હોય કંઈ. એક વ્યૂ ઓવરઓલ કોમોડિટીઝના ફ્રન્ટ પર ગોલ્ડ, સિલ્વર, બ્રેન્ટ અત્યારે જે આપણને એક લેવલ્સ બતાવી રહ્યું છે. FISના ફિગર્સ ગઈકાલે કુછ આપણે ચર્ચા કરી હતી કે એકાદ સેશનની વેચવાલી કોઈ વધારે કન્સર્ન નથી, તો આજે ફરી પોઝિટિવ જોઈ રહ્યા છીએ. થતાં બધા જ સેગમેન્ટ્સમાં 932 કરોડ કેશમાં ખરીદ્યા છે FISએ, તો DIS 316 કરોડની બાઇંગ બતાવી રહ્યું છે. સાથે જ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ 258 કરોડની ખરીદદારી, સ્ટોક ફ્યુચર્સમાં 181 કરોડ આપણને બાઇંગ બતાવી રહ્યું છે. તો કેશમાં ખરીદદારી, પરંતુ શોર્ટ્સ નથી કાપવામાં આવ્યા. કઈ રીતે જોઈ રહ્યા છો આ ફિગર્સ? હજુ પણ એકાદ દિવસ એ લોકો વેઇટ કરતા હશે, બટ આજે મને લાગે શોર્ટ કવર થશે. આજે એક્સપાયરી છે. તમે જોવો કેશ સેગમેન્ટમાં વેચવાલી નથી, એ મોટો પ્લસ પોઈન્ટ છે હવે ઇન્ડિયન માર્કેટ્સ માટે. પહેલા તો આપણે જોયું હતું કે જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી સતત કેશમાં ડેલી FI 4,000 થી 4,500 કરોડ ઓન એન એવરેજ સેલ કરતા હતા. એ આપણે હવે સ્ટોપ થયું છે, એટલે પોઝ આવ્યો છે. દેટ ઇઝ અ ગુડ સાઇન. બાઇંગ ભલે નોમિનલ થાય છે, બટ એટલીસ્ટ સેલિંગ નથી થતું. સો અગેન જેમ ગઈકાલે મેં ચર્ચા કરી, કેશ સેગમેન્ટના ફિગર્સ જોતા
એક વસ્તુ ઇન્વેસ્ટર માટે સારી છે કે હવે થોડાક નિયર ટર્મમાં નથી દેખાતું. એવું નથી કે મંદી ઇઝ ઓવર, પણ એટલીસ્ટ અત્યારે કોઈ સાઇન્સ નથી. એ સેકન્ડમાં પોઝિશન ઉપર નીચે હોઈ શકે છે, બટ આઈ ડોન્ટ થિંક કોઈ મોટી મંદી અત્યારે છે. હાલ તો આ ફિગર્સ જોઈને કોઈ મોટી મંદી આપણને જે છે એફઆઈએસના ફ્રન્ટ પર એક વેચવાલી આવતી નથી દેખાડી રહી. ત્યારબાદ નિફ્ટી માટે આજે એક્સપાયરીનું સેશન સ્ટ્રેટેજી બનાવીએ. સૌથી પહેલાં નિફ્ટીમાં 24,666 પર આપણને લગભગ 5% એટલે ડેઝ લોથી ઘણી રિકવરી કુશ આપણને જ્યારે ક્લોઝિંગ જોવા મળ્યું ગઈકાલના માર્કેટમાં જોવા મળી છે. એની સાથે જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની જે સ્ટ્રાઇક હતી નિફ્ટી માટે 24,700 પર, 24,800 અને 24,900 માટે. એક્ટિવ પુટ રાઇટર્સ હતા 24,600 પર, ત્યારબાદ 500ની સ્ટ્રાઇક અને 400 પર 24,400 માટે. ક્યાં જોઈ રહ્યા છો તમે એક્સપાયરી? ડેફિનેટલી નિફ્ટીમાં મને એવું લાગે છે કે હજુ પણ ગઈકાલની જે રીતે મોમેન્ટમ છે તો કહેવાય કે ઇનવેલિડ મોમેન્ટમ છે. શું કામ? કારણ કે જે આપણે ગઈકાલ 3 દિવસની રેન્જ હતી જે રેન્જમાં ટ્રેડ થયો છે. અનલેસ વી બ્રેક બિલો 24,600 કોઈ મેજર ડાઉન સાઇડ નહીં આવે. 24,750 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. ઉપરની સાઈડ મે બી 24,900 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો આજે પણ મને એવું લાગે છે કે નિફ્ટી 24,750ની આજુબાજુ કોન્સોલિડેટ થાય અને એક્સપાયરી આપે. તો એક્સપાયરી આઈ એમ એક્સપેક્ટિંગ અરાઉન્ડ 24,750. 24,750 24,750 આસપાસનું એક એક્સપાયરી નિફ્ટી આજે આપણને બતાવી શકે છે. ત્યારબાદ એક સ્ટ્રેટેજી નિફ્ટી બેંક માટે કુશ, કારણ કે 54,800ના લેવલ્સની આસપાસ 150 ઘટ્યું નિફ્ટી બેંકમાં જ્યારે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું, જ્યાં કોલ રાઇટર્સ હતા 55,000ની સ્ટ્રાઇક પર હતા, 55,200, 55,500 પર. એક્ટિવ પુટ રાઇટર્સ 55,000, 54,800, 54,500 માટે જોવા મળ્યા. તો સ્ટ્રેટેજી હવે શું રાખવી જોઈએ નિફ્ટી બેંક પર? નિફ્ટી બેંક ઉપર હજુ પણ મને લાગે છે કે વધારે મોટી ત્રીજી નિફ્ટી આવી શકે. નિફ્ટી બેંક મને લાગે છે હજુ 56,500ના લેવલ 1-2 દિવસમાં જોવા મળી શકે છે મારું માનવું છે. સેક્ટર બેંક 910 એટલે થોડું આપણે વેચાણ જોઈ રહ્યા છીએ. બટ 54,500 સપોર્ટ છે અને ઉપર મને લાગે છે 56,500ના ટાર્ગેટ હજુ પણ રાખવો જોઈએ. સો બાય બેંક નિફ્ટી. 56,500ના લેવલ્સ હજુ પણ જોવા મળી શકે છે નિફ્ટી બેંકમાં. એક ખરીદારીની સલાહબંધી જોઈ રહ્યા છીએ. સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ કોલ્સ જાણીએ. કુશ એ પહેલાં ગઈકાલનો બજાજ ઓટોના લેવલ્સ જે હું જોઈ રહી હતી તમારા 8,200ના પહેલાં ટાર્ગેટ આપેલા હતા. તો ગઈકાલે 8,209 ડેઝ હાઈ બન્યા છે બજાજ ઓટોમાં, એટલે ફર્સ્ટ ટાર્ગેટ અચીવ થયો છે. શું કરવું જોઈએ હવે જેમની પોઝિશન હતી? કારણ કે 8,400ના બીજા ટાર્ગેટ હજુ પણ ઓપન છે. તો સ્ટ્રેટેજી સૌથી પહેલાં બજાજ ઓટોમાં જાણીએ, ત્યારબાદ ફ્રેશ કોલ્સ. બજાજ ઓટો સ્ટીલ હોલ્ડ મને લાગે છે આજે 450ના લેવલ ઇનફેક્ટ ટુ બી સ્પેસિફિક આવી શકે છે. ટ્રેડિંગ સ્ટોપ લોસ જે આપણે નીચે 7,950નો હતો એ તમે સ્ટ્રિક્ટલી રાખો. મને લાગે છે કે હજુ પણ વોલેટાઇલ રહેશે, બટ આ 450ના ટાર્ગેટ આવશે. સેકન્ડ કોલ છે અગેન માર્જિન લો હોય છે ફ્યુચર્સમાં, બટ HAL મને લાગે છે વોલેટાલિટી છે. કાલના દિવસમાં તમે જો 100-150 પોઈન્ટની ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર ખૂબ જ વોલેટિલિટી, ઓવરઓલ એક નવા હાઈસ બનાવે છે. 5 દિવસના રેઝિસ્ટન્સ હતા 4680 બ્રેક કર્યા છે, એની પર ક્લોઝિંગ આપ્યું છે. તો મારું માનવું છે કે 4710ના સ્ટોપ લોસથી HAL બાય કરો. ઉપર 4850 એની ઉપર 4920 આ બે ટાર્ગેટ 2 દિવસમાં આવી શકે છે. હું ટ્રેડિંગ પીકેસ આપીશ. કોફોર્જનું કાઉન્ટર જે છે એમને ઘણું સારું લાગી રહ્યું છે અને તમે જુઓ તો ચાર્ટ સ્ટ્રક્ચર એક મજબૂત સ્ટ્રક્ચર બની રહ્યું છે. એક બ્રેકઆઉટ આવ્યું છે ગઈકાલના સેશનની અંદર અને જે પ્રમાણે અત્યારે સ્ટ્રક્ચર ક્રિએટ થઈ રહ્યું છે, મારું માનવું છે કે શોર્ટ ટર્મની અંદર ઉપરમાં 8,800 થી 9,200 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના લાગી રહી છે. એટલે કોફોર્જની અંદર ખરીદી કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપ લોસની વાત કરીએ તો 8,200 જે ગઈકાલના લો હતા એની નીચે એક સ્ટોપ લોસ મૂકવાનો રહેશે અને 8,800 9,200 સુધીના લક્ષ્યાંક પોઝિશનલ બેઝિસ ઉપર આ કાઉન્ટરની અંદર જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. જે રીતે આપણે યસ્ટરડે સેશનમાં મુવમેન્ટ આવતી જોવા મળી હતી, એ રીતના બે કાઉન્ટર મારા ખાસ ધ્યાનમાં આવી રહ્યા છે. લોંગ કરવાની સલાહ રહેશે અહીંયા. સૌથી પહેલું કાઉન્ટર છે HEG લિમિટેડ. હેગ લિમિટેડમાં આપણે જોયું કે જે અપર ટ્રેન્ડ લાઇન જે હતી એનું બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા સમયથી જે વોલ્યુમ્સ બની રહ્યા હતા એના એવરેજ વોલ્યુમ કરતા વધારે વોલ્યુમ જનરેટ થતા જોવા મળ્યા અને કાઉન્ટર ફાઇનલી એની
જે મિડ પોઈન્ટ છે RSI ની એને ક્રોસ કરીને એની ઉપર આપણને કારોબાર કરતી જોવા મળી રહી છે. તો એક પોઝિટિવ મોમેન્ટમ અહીંયાથી આપણને કેરી થતી જોવા મળી શકે છે. નીચે તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે 470 ની આસપાસનો, અને ઉપર તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો 525 રૂપિયાના. તો પહેલી પસંદગી HEG પર બનતી જોવા મળી રહી છે. અને સેકન્ડ જે મને બહુ સારું કાઉન્ટર લાગી રહ્યું છે એ છે જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનું. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરમાં આપણે જોયું કે સિમેટ્રિક ટ્રાયંગલનું બ્રેકઆઉટ આપણને યસ્ટરડેના સેશનમાં બધું જોવા મળ્યું. એક એવરેજ વોલ્યુમ કરતા સારા વોલ્યુમ્સ બી અહીંયાથી આપણને જનરેટ થતા જોવા મળ્યા, અને જે રીતના મોમેન્ટમ આવી છે એ રીતના જતા લાગી રહ્યું છે કે આવતા સમયમાં આપણને અહીંયાથી જે બુલિશ સાઈડની મોમેન્ટમ છે કન્ટિન્યુ થતી જોવા મળી શકે. નીચેની સાઈડ પર તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાનો રહેશે, જે છે 900 રૂપિયાની આસપાસનો, અને ઉપરમાં તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો કે 1000 ની ઉપરના ટાર્ગેટ આપણને બધા જોવા મળી શકે. તો અહીંયાથી જિંદાલ સ્ટીલ પાવર પર પણ બોલ કરીને ચાલવાની સલાહ રહેશે. બિલકુલ. ગુડ મોર્નિંગ. સૌથી પહેલા તો મેટલ કાઉન્ટર કાલના દિવસમાં એક સારી મૂવ જોઈ હતી, અને એક મેટલ કાઉન્ટર જ મારા રડાર પર છે. મારા હિસાબે NMDC માં ખરીદારી કરવી જોઈએ. NMDC 70 રૂપિયાની આસપાસ હમણાં ચાલે છે. 67 નીચે 67 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઉપર 75 થી 78, 75 to 78 ના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર આવીને સસ્ટેન કરે છે, અને કાલના દિવસમાં સારી એવી ક્લોઝિંગ આ સ્ટોકમાં જોવા મળી હતી. તો મારા હિસાબે 75-78 ના ટાર્ગેટ માટે NMDC માં બાય કરવાની સલાહ છે.